હાલો તો જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છે બધા? મજામાં જ રહેવાનું અમારી ઘોડે। તો વાગ્યા છે ત્યારમાં 6:30 અને મેં કરી દીધો છે બ્લોગ ચાલુ। અને એની પાછી બે ભાઈ બહેન સૂતા છે અને એના પપ્પા ગયા છે 6 વાગ્યા ભરાવા નીંદનું। અને મારે હવે છે ને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, માતાજી દીવા બધી થઈ ગઈ છે અને આવ્યું પાણી। તો મારે ભરવાનું પાણી અને હજી બધું કામ પડ્યું છે, કામ કરવાનું છે। બાયુને તો ઘરનું કામ રોજ હોય, રોજ કરવું જ પડે, એમાં તો કંઈ હાલે જ નહીં। બહારનું કંઈક આવું વાતાવરણ છે અત્યારમાં 6:30 વાગ્યા। સકલા બગડા થતો કરે છે, અવાજ આવતો હશે તમને। કંઈક છે અત્યારમાં મસ્ત વાતાવરણ છે। પાણી આવી ગયું, સારું પડે। મસ્ત વાતાવરણ છે, સારું હાલો છે ને આગળ બનાવી દેજો। આસપાસનો મોટો બ્લોગ બનાવવાનો છે આખો, આવી જશે 9:30 બ્લોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો વાગ્યા છે 8:30 ત્યારે હવાના, અને હવે આપણે કામકાજ કરીને નવરા થઈ ગયા છે। અને આ નીણ ભરીને ઘરે વ્યાવ્યા છે, મેં આગળ કીધું તું ભરવા ગયો તો 5 વાગ્યા 8 વાગ્યા નાઈ ધોઈને કામી દઈ ગયા, કારખાનું શરૂ કરી દીધું છે। આજ તો ગુરુવાર પણ છે, લાયટ કાપ હોય અમારે ગુરુવારનો, પણ હમણાં નથી થઈ ગઈ। આડેથી હમણાં રોજ હેરાન કરે છે, વાવાઝોડા વાતના રોજ ઝટકા મરાવે એ ચાલુ કરી દીધી શાંતિ, પાછા ચા પાણી કરીને પી લીધા। ચાલુ કરવો જ વિડીયો, ભૂલાઈ ગયું। હજી કપડાં પડ્યા છે અડધા અને અડધા ધોયા છે। આઈટમ બધા આમ પહેરી, પણ રાયમનો એમાં નિશાળમાં બધા રાયમ એવું છે। અને આ ચૈત્રી નવરાત્રી આઈટમ થઈ ગઈ છે, તો ચૈત્રી નવરાત્રી આઈટમના જય માતાજી। અને આ જો અમારે વીરુભાઈ આવી ગયા। શું વીરુભાઈ કેવું? બોલ ગઈ કામ હતું નહીં જોવા આવ્યો તો શું કરે, કેમ બોલે છે? બધા મેચ રમ્યા છે, રજા હોય એટલે આમ જો અમારે ફળિયા બગડા થતો બોલવાનો આખો જો અહીંયા ખોદોરા નો રેવા દે ઘરે, કે ફળિયામાં સારું નો રેવા દે, વાળું સોળું દડો પાછો મોજાનો બનાવી કોથળિયું લીરાન લીપીને એનો દડો બનાવે। ખોદોરા લાવ, મારે ક્યાં કામમાં આવતા જ નથી, છોકરા દડા બગાડ નાખી। હું દેખાડું હાલો ભાઈ, જો રમેશ આજ તો હજી ઓછા છે અત્યારમાં, જોઈ લો ખોદોરા જ રહેવાની જ દેતા। હાંધે છે ને બેઠા જો નકરા દડા જ બન્યા રાખે। અત્યાણ્યું જો અમારે આવી ગયું સ્ટ્રોબેરી। આજ રજા આખો દી આમ જ હશે હે વીરુ? યશપાલભાઈ દડો બનાવે છે, નિખિલભાઈ તો બેટ પકડીને ઊંધું ખાઈને બેસી ગયા। બોલ કઈક કે લાયક બાય। હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ। આજ છે ગુરુવાર, અત્યારમાં ગયા હતા આપણે નીણ ભરવા, અને નીણ ભરીને આવી ગયા, કામે બેઠા છે કે લાઈટ વહી ગઈ। કામે બેઠા ઘડીક અડધા હીરા બનાવ્યા ગયા તો લાઈટ વહી ગઈ। હવે બહાર આવી છોકરા મેચ રમે છે, આ બધા આવી રીતે ગાંગડા કાઢે છે। આનો નકરો દેકારો હોય, દેકારો કરે ને મેચ રમે। 48 રન ગઈ નાખ્યા છે કેટલી ઓવરમાં? 5 ઓવરમાં 48 રન, એવરેજ બહુ સારી બાંધી છે।
8ની એવરેજ રન કરવાના છે. એટલે તારે જવાનું છે રમવા? હાલ ઊભો થા, બેઠલા અહીંયા હેરાન કરવા વાળું મશીન છે આ. એટલે લઈ ગયા ઘરમાં હેરાન કરે આઉટ. એટલું દાંડું ઉડાડી નાખ્યું. આ છોકરો રિહાણો છે. અત્યારે 12 વાગ્યા છે અને આપણે જો રાંધવાનું લઈ લીધું છે. કરવાના બાજરાના રોટલા, ચૂલા ઉપર બાજરીના રોટલા અને રીંગણા બટેકાનું શાક. જો મારે વંચુબેન બાજરાના રોટલા ન ભાવે, ખાતા શીખવાડવાનો જ છે. કેમ તારે ખાઈ ખાવા પડે. ધુલીબેન છે ને ફોન જોતા જોતા અત્યારે ખાઈ વગીના સુઈ ગયા છીએ. અને ચાલ પપ્પા ગયા ઢસા છે આઈટમ તો કરવાના છે માતાજીના નિવેદ. આ તો પાસ આવ્યો. કેમ પાસ આવ્યો? જાવ છું કે નહીં? રોટલા ખાલી કરવાના, શાક તો બની ગયું છે. જાવ હોય તો જાતા હોય. હા લેતા જશે. સારું હાલો આગળ બનાવી રહ્યો. હવે મળવી આગળ પછી. અને એ જાય જો ઢસા કા વસ્તી આઈટમ તો કરવા નિવેદ એવો વિચાર છે એટલે વસ્તુ લેવા જાય છે. તો સારું સાવ રોટલા થાય ક્યાં લઈને લઈ આવો અને તમે આગળ બનાવી રહ્યો વિડીયામાં. એવી રીતે ફાટક બંધ છે. એવી રીતે ગાડી આવી આવે છે. જ્યારે ઢસા આવી રીતે ફાટક બંધ હોય. હા ભાઈ જે જો ને અને ખાસ ધ્યાનમાં લીધું. રસોઈયા છે જેથી કોઈ બંને રહોડું જેવું હોય તો એ કહેજો. હાલો તો જો રસોઈથી આવી ગયા છે ઘરે અને બે ગયા છે ખાવામાં આગળ તો લીધો તો વિડીયો આજ તો થોડો રીંગણા બટેકા શાક ને બાજરાના રોટલા. રીંગણા બટેકા શાક છે, છાશ છે, ગોળ છે અને ભૂંગળા છે. તો હાલો બધા જમવા. અને અમારા બેન છે ને ઊંઘ ફેલી દીધી, ફોન જોઈતી જોઈતી ઉઈ ગઈ હતી. વાગી સીધી ખાવા ભેગી. હલો બપોરા કરવા નવા હોય ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જૂના હોય લાઈક દેતા રહેજો અને જેમ મને એમ શેર કરી. સારું જય માતાજી. આજ છે 8મું નોરતું, અડધા નોંધગીરી છે, અડધા આઈટમ ગીરી છે. આપણે છે આઈટમ એટલે આજે કરવાના છે માતાજીના નિવેદ. વસ્તુ લેવા ગયા હતા લઈ આવ્યા છીએ. હવે રોંઢે મળે ભલે ને સીધા નાસ્તો કામ છે ના. તો આપણે નિવેદ તૈયાર કરી વાળા છે. મઢે આવી ગયા છે માતાજી જમાડે. અમારો મઠ છે. અમારો મઠ વઢે કુટુંબ.
હાલો તો ગોવણિયું છે ને ચાલો ભાઈ બેસી જઈએ હવે. ગોવણિયું જમીન વહી ગયું છે અને આ બે ગયા જમવા મારે ત્યારે જમવાનું છે ને બપોર એકાવણ કરી લીધું બે ગયા જમવા નોરતા પહેલા શાક સાંકળી વિચાર હતો એ તો આજે જ જાણ કે બધી ઓણ નવરાત્રી રેવી છે ગોવણિયું જમાડી હાલી આ પેલા દે દે પગલા પાછું તાર ઘરે. નહીં આવતું. પછી સાયકલ લઈને જાતા વાર ન લાગે રંગે સંગે ઉકલી ગયું અને મજા આવી હાલો, હાલો ભાઈ, યુટ્યુબમાં બધા જે કોઈ વિડીયો જોતા હોય સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક લાઈક શેર કરજો અને કરજો શેર કરજો. તમારો સપોર્ટ વિડીયો કરતા ગમે રહેજો બધાય. વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવાનો છે મળશું કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ તો હાલો બધાય